કેટલાય દિવસોથી ટોક ઓફ ધ ટાઉન છે। આખરે તપાસ નિર્લિપ રાયને સોંપવી પડી અને 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ હજુ પાટીદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યું છે। ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં ઊણી ઉતરી હોય એવી ચર્ચા ચાલી રહી છે। આ જ મુદ્દા પર કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યાં સુધી સરકાર અને પક્ષને બદનામી વહોરવી પડે તે માટે અસંતુષ્ટોએ આખું રાજકીય કારસો રચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે સૌરાષ્ટ્રમાં। રાજકીય પંડિતો માની રહ્યા છે કે લેટરકાંડ ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈ ડૂબશે। મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો વેકરિયાને નાયબ દંડક પદ પરથી ખસવું પડશે, હટવું પડશે, એ પદ એમને ગુમાવવું પડી શકે છે। પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કોના ઇશારે કાઢવામાં આવ્યું છે તેવી ચર્ચા છે। પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કોના ઇશારે કાઢ્યું? અમરેલી લેટરકાંડમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી હતી। મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં, જાહેરમાં સરઘસ કાઢી શકાય નહીં તેવા કાયદાથી ખાખી વર્દી અજાણ હોય તે વાત ગળે નથી ઉતરી રહી અને આમ છતાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે મુદ્દે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે અને ચર્ચાઈ રહ્યું છે કે આ બધું જ ગાંધીનગરના ઇશારેથી ચાલી રહ્યું છે। બીજી બાજુ કૌશિક વેકરિયા હજુ સુધી આ મુદ્દા પર એક શબ્દ નથી બોલ્યા। આ દૂરી બનાવીને બેઠા હોય આ સમગ્ર પત્રિકા કાંડના મુદ્દા પર એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ હવે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે આ પત્રિકા કાંડ જે થયું છે એ કૌશિક વેકરિયાને લઈ ડૂબશે। આ પ્રકરણમાં સીટની રચના કરાયા બાદ આ વિવાદ હજુ સુધી શમ્યો નથી। આ મુદ્દે સરકારે ભારે બદનામી વહોરવાનો વારો આવ્યો છે અને હકીકતમાં ચર્ચા એવી છે કે લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે। આપને યાદ જ હશે કે કોંગ્રેસ હરહંમેશ આ જ મુદ્દા પર છેલ્લા કેટલાય દિવસોથી પાયલ ગોટી સાથે છે અને આ પાટીદાર દીકરીને ન્યાય મળે તેની સાથે કોંગ્રેસ હરહંમેશ ઊભી રહી છે, પરંતુ એવું ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ માત્ર ને માત્ર મોહરું છે, પડદા પાછળના ખેલાડી કોઈ અલગ જ છે અને એટલા માટે જ હવે એવી ચર્ચા બીજી એ શરૂ છે કે કૌશિક વેકરિયાને બદનામ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે તેમને પદ ગુમાવવાનો વારો પણ આવી શકે છે અને આ આખું જે ષડયંત્ર રચાયું છે તેના પાછળ ભારતીય જનતા પાર્ટીના જ અમુક લોકો છે એવી ચર્ચા છે એ વહેતી થઈ છે સમગ્ર અમરેલીમાં। અત્યારે આ મુદ્દામાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।